હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે પડવાળી અને એકદમ લચ્છાદાર એવી ફરસી પૂરી. તો એના માટે અહીંયા 4 વાટકા ઘઉંનો ઝીણો રોટલીનો લોટ, 6 ચમચી ચણાનો લોટ અને 4 ચમચી તેલ અને 4 ચમચી લેવાનો છે ઘી. આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને મિક્સ થઈ જાય એટલે એક ઝીણા ચાયણાની અંદર મેં અહીંયા ભાખરીનો જાડો ચાયણો લીધો છે, એનાથી આપણે સરસ રીતે ચાળી લેવાનું છે. ત્યારબાદ ખાંડણીની અંદર આપણે આખું જીરું, તીખા અને અજમા નાખીને અધકચરો ભૂકો ખાંડી અને આ લોટની અંદર નાખી દેવાનો છે. સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી અને સેજ કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને કઠણ એવો લોટ બાંધી દેવાનો છે. તેલથી આપણે ગ્રીસ કરી દઈશું. ત્યારબાદ એને મોટો એક લુવો લઈ અને આ રીતે પાટલીની અંદર, જો આ રીતે પાટલી ઉપર આપણે એને લાંબો વણી લેવાનો છે અને પછી મીડિયમ સાઇઝના આવા લુવા કરી લેવાના છે અને એક એક લુવો છે લઈ અને એની રોટલી વણી લેવાની છે. અને 3 રોટલી વણાઈ જાય એટલે મકાઈનો લોટ અથવા તો ચોખાના લોટની અંદર આ રીતે ગરમ કરેલું ઘી નાખી અને એની સ્લરી બનાવી અને જે રોટલી આપણે વણી છે એની ઉપર આ રીતે લગાડતી જવાની છે અને ઉપર રોટલી મૂકતી જવાની, એના ઉપર પાછી, એટલે 3 રોટલી મૂકી અને આ રીતે આપણે સ્લરી લગાડીને તૈયાર કરી લેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે વેલણ પણ મારતા જશું. તો આ રીતે છેલ્લી રોટલી ઉપર પણ ગ્રીસ કરી સ્લરી લગાડીને આ રીતે એકદમ ટાઈટ એવો હાથની મદદથી રોલ વણી લેવાનો છે અને આ રીતે સેજ ભાર દઈ અને રોલને મોટો કરી અને છરીની મદદથી એના નાના નાના લુવા કરી લેવાના છે, જેથી આ લુવા છે ને એ પડવાળા થઈ જાય. ત્યારબાદ એક લુવો લઈ સેજ હાથથી દબાવી અને 2 વેલણ મારી અને લાંબુ પૂરી જેવું વણી લેવાનો છે. આ રીતે બધી જ પૂરી આપણે વણી લીધી છે અને એને ધીમા તાપે, એકદમ ફૂલ તેલ ગરમ ન આવે ને એ રીતે આપણે ધીમા તેલે આ રીતે તળી લેવાની છે. લગભગ 1 ઘાણવો થતાં 10 મિનિટ જેવું થશે અને આ પૂરી એકદમ મસ્ત નાસ્તામાં ખવાય એવી થાય છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.